રાજકોટથી 635 રૂપિયામાં ગોવા. હેલો ગાઈસ, કેમ છો? ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ટ્રાવેલ અવધૂમાં. અને અત્યારે તો હું છું મારા ઘરે. અહીંયાથી આજે આપણે બીજી એક મોટી ટ્રીપમાં જવાની છે. આપણી પહેલી ટ્રીપ હતી મનાલી અને અત્યારે બીજી એક મોટી ટ્રીપમાં જવાના છીએ. કઈ જગ્યાએ જવાનું છે એ તમને હાલો રસ્તામાં બતાવું. સો ગાઈસ, અત્યારે આપણે પહોંચી ગયા છીએ રેલવે સ્ટેશનમાં, રાજકોટ જંકશનમાં. અને આ બાજુ છે એનો ગેટ. આપણે અત્યારે પહોંચી ગયા છીએ રાજકોટ રેલવે સ્ટેશન. અને આપણા ઇન્ડિયાનો તિરંગો અહીંયાથી આપણે અંદર જવાનું છે અને આપણી જે ટ્રેન છે એ ગોતવાની છે હવે. સો આ બાજુ છે પ્લેટફોર્મ નંબર 2 થી 5 સીડી જવાનું છે અને આપણે જવાનું છે પ્લેટફોર્મ નંબર 4 ઉપર, જ્યાં આપણી ટ્રેન આવવાની છે. અને અત્યારે આમાં ટ્રેન દેખાતી નથી, હજી થોડીક લેટ છે. ટ્રેન 11:15ની આજુબાજુ રાજકોટ આવવાની છે, તો આપણે ત્યાં સુધી વેઇટ કરવાનો છે. અત્યારે વાગ્યા છે 10:15ની આજુબાજુ થાય છે. હજી 10 થી 15 મિનિટની વાર છે, એટલે 10-15 મિનિટ રાહ જોયા પછી આપણને ટ્રેન મળશે. ત્યાં સુધી આપણે કંઈક નાસ્તો બાસ્તો લઈ લઈએ અહીંયાથી. સો ગાઈસ, અત્યારે આપણે આપણા પ્લેટફોર્મ નંબર 4 ઉપર આવી ગયા છીએ અને આપણી ટ્રેનનો નંબર છે 16337, જે આપણને રાજકોટથી ગોવા લઈ જશે. હવે આપણે જોઈએ આપણી એપ્લિકેશનમાં કે આપણને આપણી ટ્રેન ક્યાં પહોંચી છે. એમાં વેર ઇઝ માય ટ્રેન ખોલ્યું, પછી અત્યારે આપણી છે ટ્રેન જામવંથલીમાં છે, હાપામાં. અને રાજકોટ પહોંચશે 11:02. અને રાજકોટથી ગોવાનું ભાડું છે, આપણે ગોવામાં થીવીમાં ઉતરી છીએ, ત્યાંનું ભાડું છે માત્ર ને માત્ર 635 રૂપિયામાં. રાજકોટથી 635 રૂપિયામાં ગોવા. સો ગાઈસ, ફાઇનલી આપણી ટ્રેન આવી ગઈ છે અને આપણો S11નો ડબ્બો છે. ટીઆરયુ નેક્સ્ટ. હાલો અંદર જઈને આપણી સીટ ગોતીએ અને અંદર જઈને આપણે વિડીયો બનાવી પછી હવે. અને આ ટ્રેનની વાત કરું તો માત્ર 2 જ દિવસ માટે આવે છે, એક સોમવારે અને એક શનિવારે, જે રાજકોટથી ઉપડે છે સવારના 11 વાગે અને ત્યાં આપણને પહોંચાડશે સવારના 10 વાગે થીવીમાં ગોવામાં. તો હાલો હવે તમને ટ્રેનનો વ્યૂ પણ બતાવતો રહી. સો ગાઈસ, અત્યારે તો હું મારી ટ્રેનમાં બેસી ગયો છું ફાઇનલી, અને બહારનો વ્યૂ છે. અને હજી બેસો એને 10 થી 15 મિનિટ થઈ છે અને 5 કિલોમીટર જેવા કાપ્યા છે. હજી સવારના ત્યાં 9 વાગ્યાની આજુબાજુ પહોંચે છે અને અહીંયાથી લગભગ છે એ 1220 કે 30 કિલોમીટર જેવું છે થીવીમ રેલવે સ્ટેશન ગોવા. તો ચાલો હવે સફર એન્જોય કરીએ આપણો. સો ગાઈસ, અત્યારે આપણને થોડી ભૂખ લાગી છે ને આપણે મંગાવ્યું છે મગદાળ. થોડીક ખાઈ લઈ મગદાળ. તો આપણે મગદાળ ખાઈ લીધી છે અને ઉપર એવું બહુ એવી ગરમી થતી હતી, તો આપણે નીચેની બાજુ હેલા આવ્યા છીએ અને અહીંયાથી આ આપણો આખો નજારો આપણે એન્જોય કરીએ છીએ. ઉપર થોડા ઘણા વાદળા ને મસ્ત એવું વાતાવરણ થઈ ગયું છે, પણ ઉપરની સાઈડ અમે બેહો ને એટલે ગરમી બહુ થાય છે, બફારો બહુ થાય છે. એટલે આપણે નીચે બારીવાળી વિન્ડોવાળી સીટે આવી ગયા છીએ અને બસ હવે આપણે નજારો એન્જોય કરીએ. અમદાવાદની અંદર અહીંયા પાણી ભરી રહ્યું છે એવી રીતના, આમાંથી જલ ભરીને વેણી ભરીને પાણી આપે છે. આ એક સારી સુવિધા છે અમદાવાદમાં. અને અત્યારે વાગ્યા છે કરન્ટલી 4:15 જેવું થયું છે અને અમદાવાદ હજી જસ્ટ પહોંચ્યા છે. બસ અહીંયાથી લગભગ 800 કિલોમીટરની આજુબાજુ છે આપણે થેવી. બસ હવે આપણે આ સફરને એન્જોય કરીએ. તો ભાઈ અત્યારે મેં વેજ બિરયાની મંગાવી છે
અને રાતનું ટાણું થઈ ગયું, જમવાનું ટાણું બહાર તમને અંધારો દેખાતો હોય છે. હાલો હવે આ વેજ બિરયાની આપણે એન્જોય કરીએ. શું ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો? આપણે ચા પાણી નાસ્તો કરી બ્રશ કરી અને મસ્ત વ્યૂ જોવા બેસી ગયા છીએ. મસ્ત વ્યૂ છે આખો. રત્નાગીરી પહોંચી ગયા છીએ અત્યારે અને અહીંયાથી લગભગ થીવીમ છે હવે એ 200 થી 250 કિલોમીટર જેટલું દૂર છે. તો રસ્તાના તમને સીન કહું ને તો બધાય ખતરનાક સીન છે અને બોલીશ નહીં પણ વિડીયોમાં લાઈવ બતાવીશ કેવા સીન છે. સો ગાઈસ, અત્યારે આપણે ફાઇનલી આપણી લોકેશન ઉપર પહોંચી ગયા છીએ થીવીમમાં અને આ બધું અહીંયા ગોવાનું પબ્લિક છે. ગોવા ફરવા માટે આવેલું પબ્લિક, હોમ પબ્લિક છે અહીંયા. અને હવે આપણે જો અહીંયાથી બહાર નીકળી અને આપણી હોટલ તરફ જઈએ, હોસ્ટેલ તરફ સોરી. અને સો ગાઈસ, અત્યારે આપણે સ્ટેશનની બહાર નીકળી ગયા છીએ અને આ સાઈડ બધા ટેક્સીવાળા છે જેને ટેક્સીમાં જવું હોય છે. ઉપર પણ ટેક્સીવાળા છે જેને ટેક્સીમાં જવું હોય. આપણે નીચેની સાઈડ જઈશું અને લોકલ વ્હીકલ પકડશું. અને અહીંયાની રિક્ષા છે નવી પ્રકારની છે. આવી ગોવામાં રિક્ષા મળે છે કાચવાળી આખી. ખબર નહીં અંદર એસી હોય કે ન હોય. અને આ બાજુ છે ચર્ચ. આ બાજુથી હવે નીચે જઈએ અને આપણે હવે ડાયરેક્ટ આપણી હોસ્ટેલે જવા માટે નીકળીએ. સો ગાઈસ, આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ રસ્તા ઉપર. અહીંયાથી આપણે આવ્યા હતા આપણે રેલવે સ્ટેશનવાળા રોડ ઉપર અને અહીંયા આપણી બસ પડી છે જે આપણને માત્ર 30 રૂપિયામાં મફસા લઈ જશે. હાલો હવે આપણે બસમાં બેસીએ. રિસેન્ટલી હજી અહીંયા વરસાદ થાય છે, ઝીણો વરસાદ થયા રાખે છે. અને અહીંયાથી મોકુસાથી બસ સ્ટેન્ડથી આપણી હોટલ 8 કિલોમીટર દૂર છે. એટલે ટોટલ મેં 60 રૂપિયા આપ્યા બસમાં, જે સસ્તામાં સસ્તી પડે આપણને. ટૂંકમાં ગમે અહીંયા ટ્રાવેલિંગ કરવું હોય ને તો બસ સસ્તામાં સસ્તી પડે ગોવામાં. ફેમિલી રેસ્ટોરન્ટમાં અને કહું તો એક ઓર્ડર કર્યો છે આપણે ચિકન મસાલા. એક ઓર્ડર કર્યો છે ને અરે 5 રોટલી. આપણે ચિકન કંઈક કરાવી લઈએ એવું છે. હવે આપણું જમવાનું આવી ગયું છે તો હવે આપણે ફટાફટ જમી લઈએ. ચિકન મસાલા અને રોટલી અને આરે થોડુંક સલાડ. સો ગાઈસ, મેં અહીંયાથી એક આપણે રોડ ઉપરથી રસ્તા ઉપર રેન્ટવાળું છે બાઇક ફોર રેન્ટ, એના ઉપરથી રેન્ટ ઉપર ગાડી લીધી છે. પછીનો પર ડેના 400 રૂપિયા જેવા છે. અને બસ આપણે આ ગાડી લઈ અને અહીંયાથી જઈશું આપણે આપણી હોટલ તરફ. અને આવો છે આપણો રૂમ. આપણે રૂમ ટૂર આપી દઈએ. સ્માર્ટ લોક બંધ કરવું એટલે બંધ. આ બાજુ છે વોશરૂમ, અટેચ ટોયલેટ. હાલાત ફરી ગયા ખા. હાલો નાહી તો રેડી થઈ જાય. અને આ બાજુ છે આપણું 8 બેડ હોસ્ટેલ. અહીંયા છે આપણી જગ્યા અને આ છે આપણો લોકર રૂમ. એવડી જગ્યા આપે છે. અને આના માટે એક લોક આવે છે. લોક અલગથી તમારે પરચેસ કરવો જોશે.
જો તમે ન જઈ હોય તો સાથે. અને બસ હવે આપણે નાવા જઈએ. સો ગાઈસ આપણે નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ અને હવે આપણે જઈએ છીએ કંઈક નવું એક્સપ્લોર કરવા માટે. અને કહું ને પ્રોપર્ટી આપણી તો પ્રોપર્ટી બદલાઈ ગઈ હતી કારણ કે આપણે મેપમાં ડાયરેક્ટ છે ને નાખીને નામ નાખીને સર્ચ કર્યા હતા અને આપણે એની બીજી બ્રાન્ચે ગયા હતા. પણ આ તો એનાથી પણ મસ્ત બ્રાન્ચ છે. ઉપરનો રૂમ છે 902 અને અહીંયા ચિલ એરિયા અને વોટર પાર્ક જેવું નાનકડું એવું સ્વિમિંગ પુલ અને આ બધી ફસીનો ને આ બધી પ્રોપર્ટી અહીંયાની. આ બાજુ દાસ ને એ બધી ચાલુ છે. અને હવે આપણે જઈએ તમને કહું ને ટૂંકમાં તો બીચ એક્સપ્લોર કરવા માટે. કઈ જગ્યાએ તો લગભગ નિયરમાં બાઘા બીચ છે, ત્યાં જઈશું અને જોઈશું કેવું છે. કંઈક રાઈડ હોય તો એ આપણે એક્સપ્લોર કરશું અને એન્જોય કરશું. સો ગાઈસ આપણે પહોંચી ગયા છીએ બાઘા બીચ. અહીંયા લખેલું છે બાઘા અને આ બધા પૂતળાની બધું છે. અને અહીંયાથી બાઘા બીચ તરફ જવાનો રસ્તો છે. તો હાલ હવે થોડીક પણ રાહ જોયા વગર આપણે જઈએ બાઘા બીચ બાજુ. અને આ બાજુ અહીંયાથી શોર્ટ્સ ને એ બધું વેચાય છે. આપણે ગોવાના સ્પેશિયલ શોર્ટ્સ માત્ર 100 રૂપિયામાં છે. આ શર્ટનો શું છે મેડમ? શર્ટ કા હે 500 500નો શર્ટ છે. બાકી કેપની બધું ઘણું બધું છે. અને બીચ છે એટલે બીચની આજુબાજુ બહાર તો હોય જ. અને કારણ કે મોજા જેટલા જોરથી આવે છે એટલા માટે આમાં તમે જોઈ શકતા હોય તો ઝૂમ કરીને બતાવ્યું એક જ મિનિટ. ઝૂમ કરીને જોરદાર ઉછળીને મોજા આવે છે. અને બસ હવે આપણે અહીંયાથી બીજા લોકેશન તરફ જઈએ અને જોઈએ બીજું અહીંયા શું છે નિયર બાય. હાલો હવે બીજી જગ્યાએ જઈએ. સો ગાઈઝ મેં તો અહીંયાથી થોડી ઘણી શોપિંગ કરી લીધી છે આ શોપમાંથી. કારણ કે ક્રોક્સ ને એ બધું સાવ સસ્તું મળતું હતું એટલા માટે. આવડા જે ફ્રોક ને એ બધું છે નાના છોકરાઓનું એ સાવ સસ્તામાં મળ્યું હતું. અને બીજી વાત કહું ને તો આવી પેર આ જે બીચવાળી પેર છે ને એ અમને સાવ સસ્તા મળી ગઈ હતી. 300 રૂપિયામાં આખી પેર મળી ગઈ. એટલા માટે હવે અમે તો અહીંયા ખરીદી કરી લીધી છે. હવે અહીંયાથી આપણે જઈશું આપણા હોટલ તરફ. હોટલે એમાં એવું છે ને અત્યારે બેટરી આમાં થોડીક ડાઉન થઈ ગઈ છે એટલા માટે આપણે થોડુંક ચાર્જ કરી થોડોક આરામ કરી પછી આપણે ફરી પાછા નીકળશું સાંજના ટાઈમે. તો હાલો હવે ડાયરેક્ટ હોટલે જઈએ. તો ગાઈસ તમને રસ્તામાં બીજું કંઈ જોવા મળે કે ન મળે પણ વારે ઘડીએ તમને અહીંયા કપડાનો સ્ટોલ અને બીજી વસ્તુ કે બાર આ બે વસ્તુ તમને બધી જગ્યાએ જોવા મળશે. બધી એટલે બધી જ. સો ગાઈસ અત્યારે તો મને રસ્તામાં જ જતો હતો ને તો નાનકડું એવું ચર્ચ દેખાણું. અત્યારે તો બંધ થઈ ગયું છે, તાળું મારેલું છે એટલા માટે. પણ બહુ એટલે બહુ મસ્ત કલર આખો ઉપરની સાઈડ ડંકો પણ છે. અને બીજું કોણ તો સામેની સાઈડ એક મસ્ત એવું ગાર્ડન છે અને વાં લખેલું છે આઈ લવ ગોવા. ત્યાં જઈને પણ આપણે એક ફોટો ક્લિક કરીશું. સો ગાઈસ કરન્ટલી હું અત્યારે આવી ગયો છું ટીટોસ લેનમાં. આથી છે આખી સીટ ચાલુ થઈ ગઈ છે અને એક બે જગ્યાએ હું કપડાં જોતો હતો. હવે વળી પાછી આપણી ગાડી લઈ અને આપણે આગળ જોશું કે આગળ કેવા કપડાં મળે છે.
પણ લગભગ તો અહીંયા કપડાનું એટલું બધું નથી. આ મોસ્ટ ઓફ આપણે બહારની ગલી છે. ટિટોસ લેનથી તો આપણે પાછા લાવ્યા, પણ કહું ને તો ટિટોસ લેનમાં આખા ક્યાંય એટલે ક્યાંય પણ જે મેં 300 વાળી જોડી લીધી ને એવી ક્યાંય ન મળી. બધા 450, 500 એવી રીતે કહેતા હતા. અને એન ટિટોસ લેનની બાજુમાં પણ એક નાનકડી એવી માર્કેટ છે, પણ અહીંયા છે ને 1-2 જગ્યાએ પૂછ્યું તો સેમ ટુ સેમ 450, 400 પ્લસ 450 એના નીચે નહીં થાય. સો ગાઈસ શોપિંગ કરીને તો હું એટલો થાકી ગયો ને કે વાત પૂછુંમાં. કારણ કે શોપિંગ તો એટલી બધી કરી જ નથી, પણ જે શોપિંગના નામે દુકાનો ગોતી છે ને એ દુકાનો ગોતવામાં જ એટલી વાર લાગી છે. કારણ કે એને ક્યાંય એટલે ક્યાંય ભાવમાં મેળ જ ના આવ્યું. પછી આપણે વાઘા બીચથી એને સેજ આડીકોર આવો ને એટલે અહીંયા 2 દુકાનો છે. મારિયા બારની એક્ઝેક્ટ સામેની સાઈડ ત્યાં છે ને આપણને ભાવ થઈ જશે અને આપણું માન પણ રાખી દે છે. એટલે અમે અહીંયાથી નહીં તો આજે 2400 થી 2500 ઉપરની શોપિંગ કરી છે અહીંયાથી, અને નાના છોકરાઓને, બહેનોના છોકરાઓને બધા માટેની. એટલે ત્યાં વ્યાજબી ભાવમાં થઈ જાય છે. અને અત્યારે થોડી ઘણું આપણે પેટનો ખાડો પૂરવા માટે આવી ગયા છીએ અહીંયા બિરયાની ખાવા માટે. ત્યાંથી સહેજ આગળ છે, શોપની આગળ બિરયાની ખાવા માટે. અને કારણ કે ભૂખ લાગી છે તો હવે આપણે બિરયાની એન્જોય કરીએ. 8:30 આપણે જમવાનો ટાઈમ થઈ ગયો છે. હાલો હવે આપણે બિરયાની એન્જોય કરીએ. સો ગાઈસ આપણે બિરયાની ખાઈને તો પાછા બીચ ઉપર આવી ગયા છીએ, અને બીચ ઉપર કંઈક અલગ નજારો છે. એટલા માટે અમે કીધું આપણે વારી પાછા બીચે આવેલા જઈ અને અંદરનું તમને લાઇટિંગ બતાવું હમણાં થોડીક વારમાં જઈને. સો ગાઈસ તમને જે વ્યૂની વાત કરતો હતો ને એ વ્યૂ આવી ગયો છે. વ્યૂ છે આ બાજુ, ડિસ્કોની બધું ઓપનમાં ચાલે છે. સો ગાઈઝ આપણે જોયું ત્યાં આખું ડેકોરેશનવાળો ડાઇનિંગ ટેબલને બહુ મસ્ત ઉગ્યું હતો. અને ઘણા બધા માણસ જમવા પણ બેઠા હતા, ડિસ્કો પણ કરતા હતા. અને આપણે એવા થાકી ગયા એટલે આપણે જઈશું હવે આપણી હોસ્ટેલ બાજુ. અને બસ આ વિડીયોમાં એટલું જ. ફરી મળીશું એક નવા વિડીયોમાં, કાલે જ મળશું નવા વિડીયોમાં નવા દિવસ સાથે. ત્યાં સુધી આવજો. રામ રામ.